નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ વિષયક માહિતી પ્રદાન કરતા તેમજ આપ સૌના મનગમતા એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમ થકી અમારો સતત પ્રયાસ રહે છે કે આપ કૃષિ વિષયક નવી જાણકારી, ટેકનોલોજી તથા અલગ અલગ પ્રકારના પાક તથા તે પાક વાવતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ગુણવત્તાસભર તથા વધુ ઉત્પાદન મળી રહે તેવી અમારી હંમેશા કોશિશ રહે છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું ચણાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિષય અંતર્ગત માહિતી આપવા માટે આપણી સાથે આજે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આજના આપણા વિષય નિષ્ણાત દેવાંગભાઈ બી પટેલ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ કૃષિ પ્રયોગ નિર્દેશન કેન્દ્ર પિલવાઈ ખાતે મદદનીશ ખેતી નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્તે સાહેબ, સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા છીએ કે ચણાના જે પાક છે એમાં વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. તો સૌપ્રથમ તો આપણે ચણાના પાક વિશે વાત કરીએ તો ચણા જે કઠોળ પાક છે તો એનું શું મહત્વ છે? ચણા એ કઠોળ પાક છે અને કઠોળ પાક તરીકે આપણે જો વાત કરીએ તો આપ સૌ જાણતા હશો કે કઠોળ પાકો એ પુઅર મેન પ્રોટીન તરીકેનું બિરુદ પણ આપવામાં આવેલ છે. હવે પ્રોટીન એ આપણા શરીરનું મુખ્ય બંધારણ ઘટક છે. હવે એ રીતે જોઈએ તો પ્રોટીન આપણા શરીર માટે દરરોજ 1 ગ્રામ પ્રતિ કિલો શરીરના વજન પ્રમાણે લેવું આવશ્યક છે. આ રીતે જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ પ્રમાણે વ્યક્તિએ દરરોજ આશરે 80થી 104 ગ્રામ જેટલું કઠોળ ખાવું જોઈએ, જેની સામે આપણે ફક્ત 32 ગ્રામ કઠોળ જ લેતા હોઈએ છીએ. કઠોળ પાકો આપણને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ તેમજ લાઇસિન એમિનો એસિડ પણ સારા એવા પ્રમાણમાં આપે છે, જેથી અપૂરતા પોષણ સામે પણ રક્ષણ આપે છે. આથી કઠોળ પાકો સમતોલ આહાર તરીકે પણ વધુ ઉપયોગમાં થતા હોય છે. બરાબર છે સાહેબ. કઠોળ પાક આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ જ ઉપયોગી છે. હવે આપણે જો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ચણાના પાકનું જે ઉત્પાદન છે કેટલું થાય છે? ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો છેલ્લા 3 વર્ષના આંકડા મુજબ ચણા પાકનો વાવેતર વિસ્તાર જે છે એ 8,93,000 હેક્ટર જેટલા વિસ્તારમાં થાય છે, જેની ઉત્પાદકતા જે છે એ 1803 કિલો પ્રતિ હેક્ટરે એનું ઉત્પાદકતા મળી આવતી હોય છે અને એનું જે સરેરાશ ઉત્પાદન જે છે એ વાર્ષિક 16,12,000 મેટ્રિક ટન જેટલું એનું ઉત્પાદન થાય છે. હવે સાહેબ, આપણે શું જાણીએ છીએ કે દરેક પાકને અલગ અલગ પ્રકારની જમીન અનુકૂળ આવતી હોય છે. તો ચણાના પાકની જો વાત કરીએ તો ચણાના પાકને કયા પ્રકારની જમીન અનુકૂળ આવે છે? ચણાના પાકને મોટાભાગે સારા ભેજ સંગ્રહવાળી, કાળી અથવા તો મધ્યમ કાપવાળી જમીન વધુ માફક આવતી હોય છે. તેમ છતાં આ પાકને આપણે ગોરાડુ અથવા રેતાળવાળી જમીનમાં પણ વાવણી કરી શકીએ છીએ. હવે સાહેબ, તમે જમીન વિશે તો માહિતી આપી. હવે જો ચણાના પાકને માફક આવતા આબોહવા વિશે જો વાત કરવાની હોય તો ખેડૂત મિત્રોને શું માર્ગદર્શન આપશો? ચણા પાક માટે આબોહવાની વાત કરીએ તો મોટાભાગે શિયાળુ સિઝનમાં એટલે કે રવિ સિઝનમાં 20થી 30 સેન્ટીગ્રેડવાળી તાપમાન ધરાવતી સૂકી અને ઠંડી હવા વધુ માફક આવતી હોય છે. હવે સાહેબ, ચણાના પાકની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તો આપણે શું જાણીએ છીએ કે દરેક પાકને લેવાનો એક અલગ અને એક નિશ્ચિત સમય હોય છે. તો ચણાના પાક જે છે તો એનો વાવણી સમય જો લેવો હોય તો કયો યોગ્ય સમય કહી શકાય? હા, રવિ સિઝનમાં આપણે જ્યારે ચણા પાકની વાવણી કરતા હોઈએ છીએ ત્યારે આ પાક એવો છે કે પિયત અને બિનપિયત બંને તરીકે ખેડૂતો વાવતા હોય છે. તો સૌપ્રથમ જ્યારે પિયત પાક તરીકે વાવણી કરતા હોઈએ ત્યારે નવેમ્બર માસના પ્રથમ પખવાડિયામાં વાવણી કરવી જોઈએ, જ્યારે બિનપિયત તરીકે વાવણી કરતા હોય ત્યારે ઓક્ટોબર માસના બીજા પખવાડિયામાં ઠંડીની શરૂઆત મુજબ વાવણી કરવી આવશ્યક રહે છે. બરાબર. હવે સાહેબ, તમે વાવણીનો સમય તો અમારા દર્શક મિત્રોને જણાવી દીધો. હવે બીજું એક જરૂરી વાત કે વાવણી અંતર. જો વાવણી અંતર વધુ હોય તો પણ નુકસાન થાય અને વાવણી અંતર ઓછું હોય તો પણ નુકસાન થાય છે. તો જ્યારે ચણાના પાક ખેડૂત મિત્રો લેતા હોય તો કયા પ્રકારનું વાવણી અંતર રાખવું જોઈએ? મોટાભાગે ચણા પાક જે છે એ ઓછા અંતરે વાવતો પાક છે અને બે હાર વચ્ચેનું એનું જે અંતર જે છે એ 30 સેન્ટીમીટરથી લઈને 45 સેન્ટીમીટર સુધીની ભલામણ કરવામાં આવતી હોય છે. સાહેબ, આપણે વાવણી વિશે આટલી બધી વાત કરી જ રહ્યા છે તો ખાસ કરીને બિયારણ દર જે કહેવામાં આવે છે કે જો બિયારણ દર યોગ્ય હોય તો ખેડૂત મિત્રોને સારું ગુણવત્તાસભર અને વધુ ઉત્પાદન મળી શકે છે. તો જ્યારે ચણાના પાક લેતા હોય છે ખેડૂત મિત્રો તો એ વખતે બિયારણ દર માટે શું કાળજી રાખવી જોઈએ? ખેડૂતો જ્યારે ચણા પાકની વાવણી કરતા હોય છે ત્યારે બિયારણનો દર કેટલો વાપરવો એક મહત્વનો ભાગ ભજવે છે. આથી બિયારણનો દર જે છે ચણા પાક માટે
એને બે હાર વચ્ચેના અંતરને ધ્યાને લઈ 60 કિલોથી 80 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે વાપરવો જોઈએ. દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે ચણાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. તો સાહેબે અગાઉ આપણને ઘણી બધી માહિતી પૂરી પાડી છે, અને જેમ આપણે વાત કરી રહ્યા હતા વાવણી વિશે, તો વાવણીની જ્યારે વાત ચાલતી હોય, બિયારણ દરની વાત ચાલતી હોય, તો ખાસ કરીને અત્યારે જે પાક જે હોય છે તો એમાં દરેક પાકમાં સુધારેલ જાતો નીકળી હોય છે. તો સાહેબ, આપણે ચણાના પાકની જ્યારે વાત કરી રહ્યા તો ચણાના પાકમાં કઈ સુધારેલ જાતોની ભલામણ કરવામાં આવે છે? ચણાના પાકમાં પિયત જાતોની વાત કરીએ તો ગુજરાત ચણા 2 અને ગુજરાત કાબુલી ચણા 2 એ પિયત વિસ્તાર માટેની ભલામણ કરેલી જાતો છે. બરાબર. હવે પિયત જાતની વાત કીધી, તો પિયત જાતમાં જ્યારે આ પાક તૈયાર થતો હોય તો કાપણી માટે તૈયાર થતું હોય તો એ વખતે કાપણી કેટલા દિવસમાં થતી હોય છે? મોટાભાગે પિયત જાતો જે છે એ 100 થી 110 દિવસમાં કાપણી લાયક થતી હોવાથી એનો કાપણીનો સમય જે છે એ 100 થી 110 દિવસનો આપણે માની શકાય. બરાબર. હવે સાહેબ, આ જે પિયત જાતની વાત કરી, તો ચણાના પાકની આ જે પિયત જાત છે તો એની ખાસિયત શું છે, એ જરા અમારા દર્શક મિત્રોને વિસ્તારથી સમજાવશો? હા, ચણા પાકની જે પિયત જાતો જે છે આ ગુજરાત ચણા 2 અને ગુજરાત કાબુલી ચણા 2 એ બંને સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે, તેમજ સ્ટન્ટ વાયરસ રોગથી સામે પણ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો છે. તો આ જે ગુજરાત ચણા 2 જે જાત છે તો એનો પાકવાનો સમય કેટલો હોય છે સાહેબ? ગુજરાત ચણા જે 2 જે છે એનો પાકવાનો સમય જે છે 100 થી 110 દિવસની અંદર પાકી જતી હોય છે. સાહેબ, ગુજરાત ચણા જે 7 છે તો એનું ઉત્પાદન ક્ષમતા કેટલી હોય છે? ગુજરાત ચણા 7 નંબરની જે વેરાયટી છે એ પાકવાના દિવસો એના 80 થી 111 દિવસમાં પાકતી હોય છે. બરાબર. હવે સાહેબ, આપણે ચણાના પાકની વાત કરી રહ્યા છે તો ખાસ કરીને પિયત અને બિનપિયત એમ બંને વિસ્તાર માટે જે ભલામણ કરેલ જાતો જે છે તો એ મુજબ કઈ જાત જે છે એ વધુ સારી જાત ગણવામાં આવે છે? પિયત અને બિનપિયત એમ બંને વિસ્તાર માટે ભલામણ કરેલી સૌથી સારી જાત હમણાં જ લાસ્ટ યર જે ગયા વર્ષે જ બહાર પાડેલી છે એ ગુજરાત ચણા 8 નંબરની જાત છે, એ વધુ સારી જાત છે. બરાબર. તો સાહેબ, આ જે જાત છે ગુજરાત ચણા 8 જેમ તમે વાત કરી, તો એની શું ખાસિયત છે એ જરા વિસ્તારથી સમજાવજો. જેમ તમે કીધું કે ખૂબ જ સારી છે, તો એના એવા કયા ગુણધર્મ છે જેના લીધે એ સારી ગણવામાં આવે છે? સૌ પ્રથમ તો ગુજરાત ચણા 8 એ જાત પિયત અને બિનપિયત એમ બંને વિસ્તાર માટે વાવણી લાયક છે, તેમજ તે સુકારા અને સ્ટન્ટ વાયરસ રોગ એ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે. તેમ છતાં વધુમાં જાણવા જોઈએ તો આ જે પાકની વેરાયટી જે છે એ એના છોડ જે છે એ ઊભા અને ઊંચા રહેવાથી એનું હાર્વેસ્ટિંગ સમયે જે છે મશીનથી કરવું હોય તો પણ એ અનુકૂળ રહેતું હોય છે. બરાબર છે. હવે આની ખાસિયત વિશે તો વાત કરી આપે સાહેબ, પણ એનું જે ઉત્પાદન ક્ષમતા જે છે તો એનું પ્રમાણ જે છે એ શું રહેતું હોય છે? ગુજરાત ચણા 8 જે છે એની ઉત્પાદન ક્ષમતા જો પિયત તરીકે આપણે વાવણી કરતા હોઈએ ત્યારે એની 2700 કિલોથી 32 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે એની ઉત્પાદન ક્ષમતા રહેતી હોય છે, જ્યારે બિનપિયત તરીકે વાવણી કરતા હોઈએ ત્યારે 1600થી 2500 કિલોગ્રામ પ્રતિ હેક્ટર પ્રમાણે એની ઉત્પાદન ક્ષમતા છે. બરાબર. હવે સાહેબ, આપણે જાણીએ છીએ કે દરેક પાકને ખાતર મળવું ખૂબ જ આવશ્યક છે, તો જ્યારે ચણાના પાકની વાત કરી રહ્યા હોય ત્યારે રાસાયણિક ખાતરની ભલામણ જો કરવાની હોય તો એ કેટલી કરવી જોઈએ અને શેના માટે? આપણે સૌ જાણીએ છીએ કે રાસાયણિક ખાતર એ એક અગત્યનો ભાગ ભજવતું હોય છે. ચણા પાકની અંદર આમ તો રાસાયણિક ખાતરની ભલામણો કઠોળ પાકની અંદર ઓછી હોય છે, તેમ છતાં જ્યાં નાઇટ્રોજન અથવા ફોસ્ફરસની ઉણપ જાણતી હોય તેવા વિસ્તાર માટે, ખાસ કરીને પિયત વિસ્તાર હોય ત્યાં ચણા પાક માટે 15 કિલો નાઇટ્રોજન અને 30 કિલોગ્રામ ફોસ્ફરસની ભલામણ કરવામાં આવે છે, તથા બિનપિયત તરીકે વાવેતર કરવામાં આવતું હોય ત્યાં ફક્ત અને ફક્ત 20 કિલોગ્રામ નાઇટ્રોજનની ભલામણ કરવામાં આવતી હોય છે. તેમ છતાં જો જમીનમાં ઝીંકની ઉણપ હોય તો ઝીંક સલ્ફેટ જે છે એ 20 થી 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાનું રહેતું હોય છે, અને જો જમીનની અંદર સલ્ફરની ઉણપ હોય તો જીપ્સમના રૂપે એને 100 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે આપવાનું રહે છે.
બરાબર. હવે સાહેબ, પિયત જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે દરેક પાકમાં. તો જો ચણાના પાકની વાત કરી રહ્યા હોય તો ચણાના પાકને કેટલું પિયત આપવું જોઈએ, કેટલા દિવસે પિયત આપવું જોઈએ, અને જો વધુ અથવા ઓછું પિયત આપવામાં આવે તો શું શું નુકસાન થઈ શકે, એના વિશે વિસ્તારથી જણાવશો? ચણા પાક જે છે એ આમ તો ઓછા પાણીએ થતો પાક છે, તેમ છતાં એને પિયતનો જો સમયગાળો સાચવી લેવામાં આવે તો એના ઉત્પાદન ઉપર પણ ઘણી માઠી અસરો થતી હોય છે. તેથી જો વાવણી પછીના પ્રથમ પિયત બાદ એને 3 તબક્કામાં પિયત આપવું જરૂરી બનતું હોય છે અને એનો સમયગાળો જે છે એ 20 થી 25 દિવસના સમયાંતરે એને આપવું જોઈએ. અને ખાસ કરીને એની જે પિયત આપવાની અવસ્થાઓ જે છે એ ડાળી ફૂટતી અવસ્થાએ, ફૂલ અવસ્થાએ, પોપટા બેસતી અવસ્થાએ અને દાણાના વિકાસની અવસ્થાએ, આ 4 અવસ્થાઓ જો સાચવી લીધેલી હોય તો સારું એવું ઉત્પાદન મળતું હોય છે. બરાબર છે. અને સાહેબ, બીજું ખાસ કરીને જણાવો કે જો યોગ્ય સમયે પિયત ના મળે અથવા તો વધુ પડતું પિયત મળે તો પાકને શું નુકસાન થઈ શકે? ચણા પાક જે છે એ વધુ પડતું પાણી મળી જાય તો જમીનની અંદર જો જમીનજન્ય રોગ જેમ કે સુકારાનો જે રોગ છે એ જમીનજન્ય હોવાથી સુકારાનું પ્રમાણ જે છે એ ખેતરમાં વધી જતું હોય છે. એનાથી લીધે પણ પાકને નુકસાન થાય છે અને ઉત્પાદન ઉપર પણ એની માઠી અસરો થતી હોય છે. બરાબર. હવે ચણાના પાકની જો વાત કરીએ સાહેબ, તો એના નિંદામણ નિયંત્રણ માટે કયા કયા પગલાં લેવા જોઈએ? નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો ચણા પાકમાં વાવેતર બાદ તુરંત જ પેન્ડિમિથેલિન 30 EC 50 થી 60 મિલીગ્રામ પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો સારા એવા પ્રમાણમાં નિંદામણનો પણ નિયંત્રણ કરી શકાતો હોય છે. બરાબર. હવે સાહેબ, આપણે હમણાં વાત કરી રહ્યા હતા ત્યારે તમે જેમ કીધું કે ભાઈ સુકારાનો રોગ આવતો હોય છે. આપણે રોગ વિશે તો વાત કરીશું, પરંતુ ખાસ કરીને જો ચણાના પાકમાં મુખ્યત્વે કયા કયા પ્રકારની જીવાત આવે છે અને એ જીવાત કયા રીતે નુકસાન કરે છે છોડને, એના વિશે માહિતી આપશો? ચણાનું જે પાક છે આપણા ગુજરાત રાજ્યની અંદર મુખ્યત્વે લીલી ઈયળનો ખાસ ઉપદ્રવ રહેતો હોય છે. હવે લીલી ઈયળ જે છે એનું નુકસાનનો પ્રકાર એ છોડના પાન, કુંબળી, કુંપળો અને એના જે પોપટા હોય છે એ કોરીને ખાતી હોય છે અને આ રીતે એ નુકસાન કરતું હોય છે. બરાબર. તો આ જે લીલી ઈયળ છે તો એના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ કયા કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? હા, લીલી ઈયળના જે નિયંત્રણના પગલાં રૂપે આપણે સંકલિત નિયંત્રણ પદ્ધતિ પણ અપનાવવી જોઈએ. એની સાથે સાથે પાકની અંદર જ્યાં ખેતરની હોય એ ખેતરની અંદર આપણે પક્ષીઓને ઊભા રહેવા માટેના 40 થી 50 ટેકાઓ ઊભા કરવા જોઈએ હેક્ટર દીઠ. વધુમાં 40 જેટલા ફેરોમેન ટ્રેપ લગાવવા જોઈએ અને જે એના જે લ્યુર જે છે એ 20 થી 25 દિવસે બદલતા રહેવું જોઈએ. પાક જે છે એને જૈવિક નિયંત્રણ તરીકે પગલાં લેવા હોય તો એમાં લીંબોળીના અર્કનો 5% પાવડર અથવા તો 50% ફૂલ અવસ્થા હોય પાક જ્યારે, ત્યારે 10 દિવસના અંતરે એને છાંટવો જોઈએ. અને જો રાસાયણિક પગલાં લેવા હોય તો પાકની અંદર પ્રોફેનોફોસ 20 મિલી અથવા તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવાથી પણ એનો જે લીલી ઈયળનું નિયંત્રણ સારી એવી રીતે કરી શકાય છે. બરાબર છે સાહેબ, ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, ચણાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે હજી પણ ઘણી બધી માહિતી જે છે એ મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ ચણાના પાકમાં વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દાઓ વિશે. તો જેમ સાહેબે અત્યાર સુધીમાં આપણને માહિતી આપી કે ભાઈ ચણાનો જે પાક છે, સૌથી પહેલાં તો એને કયા પ્રકારની જમીન અથવા આબોહવા અને માફક આવે છે. આ ઉપરાંત એમણે આપણને એ પણ જણાવ્યું કે વાવણી સમય કેવો હોવો જોઈએ, વાવણી અંતર, બિયારણ દર. સાથે સાથે સાહેબે આપણને એની પણ માહિતી આપી કે જ્યારે ચણાના પાક લેતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતો જે છે મુખ્યત્વે એનું ધ્યાન રાખવું જોઈએ. હવે જો આપણે વિરામ પહેલાં વાત કરી હતી કે ચણાનો જે પાક છે એમાં કયા કયા પ્રકારની જીવાત આવે છે. હવે સાહેબ, રોગની વાત કરીએ તો ચણાનો જે પાક છે એમાં કયા કયા પ્રકારના રોગ આવે છે? મુખ્યત્વે આપણા રાજ્યની અંદર ચણા પાકની અંદર સુકારો અને સ્ટન્ટ વાયરસ નામના 2 રોગનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. બરાબર છે. તો આ જે રોગ જે છે તો એ ચણાના પાકને કઈ રીતે નુકસાન કરે છે, એ થોડું વિસ્તારથી સમજાવશો અમારા દર્શક મિત્રોને? હા, સૌપ્રથમ તો આપણે સુકારો જે રોગ થાય છે ચણા પાકની અંદર એના વિશે વાત કરીએ અને એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ એ આપણે જોઈશું. તો સુકારનો જે રોગ જે છે એ બીજથી અથવા જમીનથી ફેલાતો હોય છે અને આ જે રોગ જે છે એ પાકની શરૂઆતની અથવા કોઈ પણ અવસ્થાએ દેખાતો હોય છે.
અને એના લીધે પાકનો જે વિકાસ જે છે એ રૂંધાઈ જતો હોય છે અને એના લીધે પાકની ઉત્પાદન ઉપર માઠી અસરો થતી હોય છે. હવે આ રોગ જે છે એના નિયંત્રણ તરીકે જો પગલાં લેવા હોય તો સૌપ્રથમ તો સુકારા સામે જે પ્રતિકારક જાતો છે, જેમ કે ગુજરાત ચણા 5 અથવા ગુજરાત ચણા 8 નંબરની જાત વાવવાનો આગ્રહ રાખવો જોઈએ. વધુમાં આ જે બિયારણ જે છે એને ફૂગનાશક દવા જેમ કે કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ અથવા તો ટ્રાઇકોડર્મા વિરિડી 10 થી 20 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે વાપરી અને બિયારણ પટ આપી અને એનું વાવેતર કરવું જોઈએ. વધુમાં જે પાક જે છે એ બાજરી અથવા જુવાર પાકથી ફેરબદલી કરી અને વાવણું કરવી જોઈએ. તેમ છતાં એથી પણ વધારે જો પગલાં લઈએ તો જમીનની પણ ફેરબદલી કરતા રહેવું જોઈએ તથા દિવેલી ખોળ જે છે એ દિવેલી ખોળ પણ હેક્ટરે 1 ટન જેટલું આપવામાં આવે તો એની રોગની તીવ્રતા જે છે એ ઘટાડી શકાતી હોય છે. હવે સાહેબ આ રોગ વિશે વાત કરી, જેમ કે તમે સુકારો, આ સિવાય બીજો જે રોગ છે સ્ટન્ટ વાયરસ, તો આ સ્ટન્ટ વાયરસનો જે રોગ છે એ ચણાના પાકને કઈ રીતે નુકસાન કરે છે? સ્ટન્ટ વાયરસ જે છે એ ચણાના પાકની અંદર વાયરસથી થતો રોગ છે અને આ વાયરસ જે છે એ મોટાભાગે મોલોમસી નામની જે જીવાત આવતી હોય છે એનાથી ફેલાતો હોય છે. હવે મોલોમસી જે છે એનું પ્રમાણ ખેતરની અંદર જ્યારે વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ ઓછું હોય ત્યારે મોલોમસીનું પ્રમાણ વધી જાય છે અને સાથે સાથે મોલોમસી વધવાથી રોગનું ફેલાવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આપણે જોઈએ તો ખેતરની અંદર જ્યારે છોડના પાન જે છે તાંબાવર્ણ અથવા જાડા થયેલા દેખાતા હોય અને છોડનો વિકાસ જે છે અટકી ગયેલો હોય અથવા તો ફૂલ ઓછા બેસેલા હોય ત્યારે આપણે સમજી શકીએ કે પાકની અંદર સ્ટન્ટ વાયરસની અસર થયેલી જોવા મળે છે. સ્ટન્ટ વાયરસ જે છે એના લીધે છોડનો જે વિકાસ જે અટકી જવાથી એના આપણે સમજી શકીએ કે એનું ઉત્પાદન પણ ઓછું મળી જાય. બરાબર છે. એટલે જો આ રોગનું નિયંત્રણ કરવું હોય ખેડૂત મિત્રોને, તો ખેડૂત મિત્રો કયા કયા પ્રકારના પગલાં ભેરવી શકે જેથી કરીને સ્ટન્ટ વાયરસનો રોગ જે છે એમના પાકને અસર ના કરે? સ્ટન્ટ વાયરસ જે છે એકચ્યુઅલી મોલોમસી નામની જીવાતથી થાય છે એટલે એનું વાહક જે છે એ મોલોમસીનું આપણે નિયંત્રણ કરવું જોઈએ. હવે આનું જે નિયંત્રણ જે છે એના માટે શુષ્ક પ્રકારની દવા એટલે કે ફોસ્ફામિડોન 8 મિલી અથવા તો ડાયમિથોએટ 10 મિલી પ્રતિ 15 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવો જોઈએ. અથવા જો બાયોલોજિકલ કંટ્રોલ તરીકે આપણે એને નીમ ઓઇલ 75 ml થી 80 ml પ્રતિ 10 લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરીએ તો એનો સારા એવા પ્રમાણમાં કંટ્રોલ કરી શકાતો હોય છે. હવે સાહેબ આપણે ચણાના પાકની જેમ વાત કરી હતી ત્યારે તમે રાસાયણિક ખાતર વિશે વાત કરી હતી કે ભાઈ આ પ્રકારના રાસાયણિક ખાતર આપવા જોઈએ. હવે જો અત્યારે ઘણા બધા ખેડૂતો એવા છે કે જે જૈવિક ખાતરનો ઉપયોગ કરવોની ભલામણ કરતા હોય છે, તો તમે વિષય નિષ્ણાત તરીકે એમને શું સલાહ આપશો કે કયા પ્રકારના રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો હોય તો કયા બીજા પ્રકારના ખાતર છે જે એ લોકો વાપરી શકે? હા, ચણા પાકની અંદર જો આપણે રાસાયણિક ખાતરની જ બદલે જૈવિક નિયંત્રણ તરીકે અથવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો હોય તો દિવેલી ખોળ છે, કરંજનું ખોળ છે અથવા તો બીજા અન્ય ઓર્ગેનિક મેટર આવતા હોય છે કે જે આપણને જમીનની અંદર કાર્બન પૂરો પાડતો હોય છે. એવા બીજા ઘણા બધા ખાતરો આવે છે કે એના ઉપયોગથી આપણે જમીનની ગુણવત્તા સાથે સાથે પાકની ગુણવત્તા પણ વધારી અને પાકનું ઉત્પાદન સારી રીતે મેળવી શકીએ છીએ. બરાબર. હવે સાહેબ તમે જેમ વાત કરી હતી કે ભાઈ જે સુધારેલ જાતો જે છે તો એનો જ ઉપયોગ કરવો જરૂરી છે, તો આ સુધારેલ જાતો જો ખેડૂતોને લેવી હોય અને એ પણ ગુણવત્તાસભર સુધારેલ જાતો મેળવી હોય તો કઈ જગ્યાએ એમનો સંપર્ક કરી શકે? ખેડૂતો આમ તો મોટાભાગે જાણતા જ હશો કે આપણે કૃષિ વિભાગ જે છે બીજ નિગમ મારફત એના બિયારણના કેન્દ્રો અથવા દરેક તાલુકા વાઇઝ એના બિયારણ વિતરકો છે એ વિતરકો મારફત બિયારણનું વિતરણ કરાવતા હોય છે. એટલે આપે આપણા તાલુકાના જે બીજ નિગમના વિતરક ડીલરો છે એમના મારફત જે તે સિઝન દરમિયાન આ પાકોનું બિયારણ મેળવી શકે છે. બરાબર. સાહેબ તમે જેમ ચણાના પાકમાં વાત કરી હતી કે ભાઈ લીલી ઈયળનો ઉપદ્રવ વધુ હોય છે, તો આ સિવાય અન્ય કોઈ જીવાત ખરી કે જે ચણાના પાકને નુકસાન કરતા હોય? ચણાના પાકમાં મોટાભાગે ગુજરાત રાજ્યમાં લીલી ઈયળનું નુકસાન જોવા મળે છે અને બીજી રીતે આપણે મોલોમસી જેમ કે ચૂસિયા પ્રકારની જીવાતો છે એ ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે. એથી વધુ બીજી કોઈ એવી જીવાતો જોવા મળતી હોતી નથી અને ખાસ કરીને જે ચણાનો પાક જે હોય છે એની ઉપર જે છે ખટાશવાળું એક પાણીનું લેયર હોય છે જેને લઈને અન્ય પ્રકારની જીવાતો એને ઓછી પ્રિફર કરતી હોય છે, જેથી જીવાતોનું નુકસાન ચણા પાકની અંદર ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. બરાબર છે. તો જેમ તમે વાત કરી કે જીવાતોનું પ્રમાણ જે છે ચણાના પાકને ખૂબ જ ઓછું નુકસાન કરે છે, આ સિવાય તમે રોગની વાત કરી હતી કે ભાઈ સુકારો અને સ્ટન્ટ વાયરસ, તો આ સિવાય અન્ય કોઈ રોગ ખરા જે ચણાના પાકને નુકસાન કરતા હોય?
ચણાની પાકની અંદર ગુજરાત રાજ્યમાં સુકારો અને સ્ટન્ટ વાયરસ જ વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે. બાકીના અન્ય રોગો જે છે એ નોંધાયેલા નથી. એટલે એ રોગની જે છે એ આપણે નિયંત્રણના પગલાં તરીકે કોઈ બીજા કોઈ અન્ય પગલાં લેવાના રહેતા નથી. હવે સાહેબ, ચણાના પાકનો આપણો જે વિષય છે કે ભાઈ ચણાના પાકની વધુ ઉત્પાદન મેળવવાના ચાવીરૂપ મુદ્દા, તો જે ખેડૂત મિત્રો આપણા જે છે જે ચણાના પાકનું વાવેતર કરતા હોય તો વધારે પડતી કાળજી જો કોઈ લેવાની હોય અને મુખ્ય બાબત જે જણાવવાની હોય તો તમે શું માર્ગદર્શન આપશો એક વિષય નિષ્ણાંત તરીકે કે જ્યારે ચણાનો પાક લેવા માંગતા હોય તો એ વખતે ખાસ કરીને કઈ કઈ બાબતો જે છે એ મુખ્ય ધ્યાનમાં રાખવી જોઈએ? ચણા પાકનું વાવેતર કરવું હોય ત્યારે સૌ પ્રથમ તો આપણે એનો વાવણીનો સમય એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. પછી જે એનો બિયારણનો દર જે છે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બિનપિયત અથવા પિયત તરીકે વાવેતર કરતા હોઈએ ત્યારે એનું જે વાવણીનું અંતર જે છે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધુમાં જ્યારે આપણે પાકની અંદર પિયત વ્યવસ્થાપન કરતા હોઈએ છીએ ત્યારે પિયત પણ સમયસર અપાઈ જાય. એની જે 4 અવસ્થાઓ છે એ 4 અવસ્થાઓ દરમિયાન પિયત જે છે ખાસ અપાઈ જાય, જેથી કરીને પાકના ઉત્પાદન ઉપર નુકસાન ના આવે, એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધુમાં વાત કરીએ તો જે જૈવિક નિયંત્રણ છે, માની લો કે લીલી ઈયળ જે છે એના માટેના જૈવિક નિયંત્રણ છે, તો એ જૈવિક નિયંત્રણ માટે બેટી પાવડર અથવા તો લીંબોડીના મીંજનો 5% અર્કનો પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. એથી વધારે જો આગળની વાત કરીએ તો પાકની અંદર થોડા અંતરે 40થી 50 પ્રતિ હેક્ટરે ટેકા ઊભા કરવા જોઈએ, જેથી કરીને પક્ષીઓ બેસે અને પક્ષીઓ પણ આવી લીલી ઈયળ હોય એને વીણી અને ખાઈ જાય, અને આવી રીતે આપણે એને પાકને જીવાતથી થતું નુકસાન પણ બચાવી શકીએ છીએ. એથી પણ આગળ વાત કરીએ તો પાકની અંદર જે છે આપણે રાસાયણિક ખાતરો નાખતા હોય છે, તો આ રાસાયણિક ખાતરો પણ યુનિવર્સિટીના ભલામણ મુજબ વાપરવા જોઈએ. અને પાકનું જો સારું ગુણવત્તાસભર ઉત્પાદન મેળવવું હોય તો જે સૂક્ષ્મ તત્વો જે છે જેમ કે ઝીંક છે અથવા તો સલ્ફર છે એની ઉણપ જો જમીનમાં હોય તો એના આધારે પણ આપણે ઝીંકની પૂર્તિ અથવા સલ્ફરની પૂર્તિ તરીકે એ પ્રકારના ખાતરોનો ઉપયોગ કરી અને ઉત્પાદન સારા એવા પ્રમાણમાં લઈ શકીએ છીએ. તો સાહેબ, ખરેખર ખૂબ જ ઉપયોગી માહિતી આપી તમે અમારા દર્શક મિત્રોને. તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને ચણાના પાકનું ઉત્પાદન વધારવાના મુખ્ય મુદ્દાઓ તમે અમારા દર્શક મિત્રોને જણાવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર, થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.